નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો। તો ધોરણ 6નું પહેલું ચેપ્ટર છે સંખ્યા પરિચય, એમાં ક્લાસ નંબર 15મો છે મિત્રો। તો પાના નંબર કયા ઉપર જોવાનો છે? 13 નંબરના પાના નંબર જોવાનો છે મિત્રો। તો અહીં આગળ આપણે શું શીખીશું કે પ્રયત્નો કરોના એક એક દાખલા જોઈશું મિત્રો। તો સૌથી પહેલાં આપણે આના અગાઉનો ક્લાસ એટલે કે ક્લાસ નંબર 14 જોવો ખૂબ જ અનિવાર્ય છે। કેમ? એનું કારણ શું છે કે કિલોમીટર કેવી રીતે વપરાય છે, મીટર કેવી રીતે વપરાય છે, આ બધા જ એકમોનો આપણે શું કરી હતી તેમાં ચર્ચા કરેલી હતી મિત્રો। જો તમને એ ક્લાસ ના મળતા હોય અગાઉના તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાં આગળ લિંક મળેલી છે, ત્યાં આગળ જઈને તમે જોઈ શકો છો મિત્રો, અથવા તો મારો વોટ્સઅપ નંબર ત્યાં છે। તો સૌથી પહેલાં આપણે અહીં દાખલા નંબર 1થી શરૂઆત કરીશું અને તમામ દાખલા ગણવાનો પ્રયાસ કરીશું। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સમય બગાડવાનો નથી, ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલાં પ્રશ્ન શરૂઆત કરીશું। શું કીધું છે કે એક બસની મુસાફરી શરૂ થઈ અને વિવિધ સ્થળોએ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે સમજવું પડશે 60 કિલોમીટર પ્રતિ કલાક શું છે। તો ચલો આપણે સમજી લઈએ। હવે ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે સમજવાનો પ્રયાસ કરો। તો માની લખો કે 1 કિલોમીટર લખું છું, તો 1 કિલોમીટર બરાબર કેટલા થાય? 1000 મીટર। હું તમને એમ કહું છું મિત્રો કે તમે 60 મિનિટ ચાલો ત્યારે કેટલા કિલોમીટર કપાય છે? 1 કિલોમીટર કપાય છે। આટલી ખબર પડી ગઈ? હા। હવે થોડુંક આપણે અહીંયા આગળ શું પ્રશ્ન પૂછ્યો છે મિત્રો કે 60 કિલોમીટર પ્રતિ કલાક। તો હવે અહીંયા આગળ શું લખેલું છે મિત્રો કે 60 કિલોમીટર પ્રતિ શું છે કલાક લખેલું છે। તો આનો મતલબ શું થાય છે? આ જે લાઈન હોય છે મિત્રો એનો મતલબ શું થાય છે? પ્રતિ। હવે પ્રતિ એટલે શું એ જોઈશું આપણે। તો ચલો સમજવાનો પ્રયાસ કરો કે અહીંયા આગળ શું છે, પોઈન્ટ એથી શરૂ થઈને પોઈન્ટ બી સુધી જાય છે મિત્રો, બરાબર? એથી સુધીને બી સુધી જાય છે, બરાબર? હા। તો હવે જે અહીંયા કેટલું કિલોમીટર શૂન્ય હોય, શૂન્યથી ચાલુ કેટલું થાય? 60 કિલોમીટર। કેટલો સમય લાગે છે મિત્રો? 1 જ કલાક લાગે છે। શું થાય છે? 1 જ કલાક લાગે છે। તો એનો મતલબ શું થાય કે 60 કિલોમીટર કેટલામાં કપાય છે? 1 કલાકમાં। કેટલા કપાય છે? 1 કલાકમાં। ખબર પડી કે પ્રશ્નનો જવાબ આપણને? હા। હવે થોડુંક સમજવાનો પ્રયાસ કરીશું શું છે આગળના પ્રશ્નો। તો ચલો આ વસ્તુ ખબર પડી કે મિત્રો? હા। ઝડપે પહોંચ્યો છે તો પ્રવાસ નીચે બતાવેલ છે। પ્રવાસ આ રહ્યો આપણો, બરાબર મિત્રો? હા। શું કીધું છે? બસ દ્વારા એથી ડી સુધીનું કપાયેલું કુલ અંતર શોધો। તો સૌથી પહેલાં મિત્રો અહીં આગળ એ ક્યાં છે? આ રહ્યો એ લખ્યો છે। ડી ક્યાં છે? આ રહ્યો। તો એથી ડી કીધું છે મિત્રો, એથી લઈને ડી સુધીનું કીધું છે। તો શું થશે? સરવાળો કરો। ચલો એના કેટલા છે? 41, 70, પછી 34, 10, પછી શું છે મિત્રો 21, 60 ને પછી શું છે? બસ આટલા આવી ગયા। એનું છે, એનું છે, આ બીનું છે, આ સીનું છે અને ડીનું અહીં આગળ શું આવી ગયું? પોઈન્ટ આવી ગયો, બરાબર? તો મિત્રો એથી ડી કીધું છે એટલે એનો મતલબ શું કીધું છે મિત્રો? આ એથી લઈને આ ડી સુધીનું। તો એથી ડી સુધીનું કેટલું અંતર આવે છે? આપણે આ 3 જ આવે છે। ખબર પડી ગઈ? હા। તો આનો જે સરવાળોનો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો એ તમારે શું લખવાનું છે? કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે। ચલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ। શું છે કે આર્યો પ્રશ્ન છે, બસ દ્વારા ડીથી જી સુધીનું કપાયેલું કુલ અંતર કેટલું છે? એ આર્યું ડી અને અહીંયા આગળ શું છે? જી। તો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો એનો સરવાળો શું થશે? એથી ને ડીથી લઈને જી સુધીનું શું છે અંતર મિત્રો? જુઓ તો ડીથી લઈને એટલે કે 8140, પછી આર્યું કેટલું છે મિત્રો? 4830 વત્તા 25, 50, 25, 50, પછી આ કેટલું છે? 1290। કયું છે? 1290। જી સુધીનું કીધું છે મિત્રો। તો જીમાં શું આવશે? આટલે સુધીનું જ આવશે। ક્યાં સુધી આવશે મિત્રો? અહીંયા સુધીનું જ આવશે। એટલે કે આર્યુ આવશે, આર્યુ આવશે અને આર્યુ આવશે। ખબર પડી ગઈ? ચલો આ બધાનો શું કરતો મિત્રો? સરવાળો કરતો। જે પણ જવાબ આવે તમારે શું છે? કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે। ખબર પડી ગઈ 2 પ્રશ્નો। ચલો હવે ત્રીજો પ્રશ્ન જોવાનો પ્રયાસ કરીશું। શું છે ત્રીજો પ્રશ્ન મિત્રો આપણો? અહીં આગળ શું છે ત્રીજો પ્રશ્ન? જો શું કીધું છે? ત્રીજો પ્રશ્ન ક્યાં ગયો? આ રહ્યો આપણો। જો મુસાફરી એથી શરૂ થાય અને પરત એ પર પહોંચે તો કપાયેલું કુલ અંતર શોધો। એટલે શું કીધું છે
કે અહીંયા એથી શરૂઆત થાય છે તો આમ ફરીને એ આમ આવે, એટલે કે એથી શરૂ કરીને એ પૂરું થાય તો કેટલું થાય. તો એનો મતલબ શું કે સરવાળો બધાનો કરવાનો, બધાનો સરવાળો કીધો છે. તો હવે મિત્રો તમે સમજવાનો પ્રયાસ કરો. શું છે લોજિક વાપરો તમારું. શું છે લોજિક કે આપણે આનો સરવાળો કરો. ચલો હું આ રકમ લખી દઉં 4170, પછી બીજો શું છે 3410, પછી ત્રીજો શું છે 2160, પછી 8140, 8140, પછી 4830, 4830, પછી 2550, 2550, પછી 1290. તો આ બધાનો તમારે શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. ક્યાંથી ક્યાં સુધીનું છે, એથી લઈને પાછું ક્યાં સુધી છે એ સુધીનું અંતર. ખબર પડી ગઈ. જે પણ જવાબ આવે તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. ચાલો હવે આપણે ચોથો પ્રશ્ન જુઓ મિત્રો. શું છે, શું તમે સીથી ડી અને ડીથી ઈ સુધીનું અંતર વચ્ચેનો તફાવત શોધી શકો છો? હા, કશું જ નથી બેટા. જુઓ શું કીધું છે, સીથી ડી ક્યાં છે તો સૌથી પહેલાં હું બધું પૂછી નાખું. ચલો સી ક્યાં ગોતો, આટલામાં આ રહ્યો સી અને ડી. આ સી અને ડીનું કેટલું છે, બે વચ્ચેનું માપ 2160, અને ડી અને ઈ, આ ડી છે અને આ ઈ છે, કેટલું છે ડી અને ઈનું મતલબ કેટલું છે મિત્રો 8140. ખબર પડી ગઈ આટલી? હા, આટલી વસ્તુ થઈ ગઈ. હા, તો શું કીધું છે, તફાવત કીધું છે. જો આને સરવાળો કીધો હોય તો બંનેનો સરવાળો થાત, પણ શું કીધું છે તફાવતનો મતલબ બાદ બાકી. તો આ બંનેની બાદ બાકી કેટલી થશે? જે પણ જવાબ આવે મારા વહાલા મિત્રો એ બધો તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. આટલો તમને ખાલી કોન્સેપ્ટ કીધો છે. ખબર પડી ગઈ? હા, ચલો ખૂબ જ સરસ. ચલો હવે અહીંયાથી આપણે કયો પાંચમો પ્રશ્ન જોઈએ મિત્રો. કયો છે પાંચમો પ્રશ્ન? કયો છે? આવ્યો બસને પહોંચવા માટે લાગતો સમય શોધો. હવે જુઓ, બસને પહોંચવા માટે લાગતો સમય શું છે? બસને પહોંચવા માટે લાગતો સમય. તો મિત્રો અહીં થોડું તમે લોજિક વાપરો અને લોજિકથી આપણે પ્રશ્ન આપવાની જરૂર કરીશું. ઓકે, કારણ કે આ પ્રશ્ન કેવો પૂછ્યો છે, આપણને એવું નથી કીધું કુલ અંતર કેટલું કીધું છે, ક્યાંથી ક્યાં સુધીનું અંતર કીધું છે. આપણને શું કીધું છે મિત્રો કે બસને પહોંચવા માટે લગતો સમય શોધો. તો બસને પહોંચવા માટે લગતો સમય કેટલો હોય મિત્રો? કે માની લો આપણને ક્યાંથી ચાલુ કરવાનું છે, અહીંયાથી ચાલુ કરીએ મિત્રો, અહીંયાથી ચાલુ કરીએ આપણે, અને અહીંયાથી ચાલુ કરીને અહીંયા આવી તો શું થાય છે, કુલ પ્રવાસ. આપણે આ એક પણ લોજિક વાપરી શકીએ છીએ મિત્રો. હવે આ લોજિકથી પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ અને ઘણા બધા પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોવું પડશે. હવે માની લો કે તમને એવો પ્રશ્ન કીધો હોય કે બસને પહોંચવા માટે લાગતો સમય સીથી ડી વધારે છે કે એથી બી વધારે છે, તો પણ પ્રશ્નનો જવાબ મળી શકે. અથવા તો એથી બી, સીથી ડી અને એથી જીમાં સૌથી વધારે સમય કોનો લાગે છે એ પણ પ્રશ્ન હોવો જોઈએ. તો મિત્રો તો અહીં આગળ આનો જવાબ આપણે એક લોજિકલી જોવા જઈએ તો શું આવશે, કુલ પ્રવાસ થાય. બસને લાગતો સમય શું છે, કુલ પ્રવાસ થાય છે. ખબર પડી ગઈ? શું વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ આ પ્રશ્નનું સોલ્યુશન મળ્યું છે? હા, હવે તમારે મિત્રો હવે શું કરવાનું છે, જે ક્લાસ નંબર કયો આવશે 16માં આપણે આના પછીનો જે દાખલો છે તે જોવાનો પ્રયાસ કરીશું. કારણ કે આપણે એક દાખલો શીખવાનો છે, કારણ કે બહુ વધારે મગજમારી કરવાની નથી મિત્રો. તો ચલો હવે આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો તમને કંઈ શીખવા મળતું હોય, તમને ના આવડતા પ્રશ્નનું સોલ્યુશન મેળવવું હોય તો મિત્રો નીચે મારો નંબર આપેલ છે, ત્યાં આગળ તમે મને મેસેજ મોકલી શકો છો મિત્રો. ચલો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.